વાઘોડિયા ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાન અને નવીન વાહનનું લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। વાઘોડિયા ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાન અને નવીન વાહનનું લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। આ કાર્યક્રમમાં વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, તાલુકા પ્રમુખ શ્રી જય જોશી, વાઘોડિયા તાલુકાના મામલતદાર શ્રી તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી તેમજ રમેશભાઈ તથા રાજકીય પદાધિકારીઓ તેમજ વાઘોડિયા ડેપોના મેનેજ શ્રી પુવાર તેમજ જુનિયર આસિસ્ટન્ટ ચેતનભાઈ પંચાલ તેમજ ડેપોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય શ્રી વાઘેલા બાપુ દ્વારા મેટ્રો વાઘોડિયા વડોદરા નવીન બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને વડાપ્રધાન શ્રીના સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। નવીન કુલ 4 મિની બસ અને 2 ડિલક્સ બસ ફાળવવામાં આવી હતી। વાઘોડિયા બ્યુરો ચીફ ઉમરજી મંસૂરી, વાઘોડિયા। भारत माता की जय, भारत माता की जय। વાઘોડિયા બસ ડેપો ખાતે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના સ્વચ્છતા અભિયાન સ્વચ્છતા પખવાડિયાના કાર્યક્રમો અંતર્ગત વાઘોડિયા ખાતે ગુજરાત સરકારના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્ર પટેલ સાહેબ, વાહન વ્યવહાર અને હોમ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના આજે 100 બસો વાઘોડિયા ખાતે ફાળવવામાં આવી છે। સાથે સાથે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે આપણા દેશની સમસ્યા કરીને દેશને વિશ્વ સ્તરે પહોંચાડવા માટેનો જે પ્રયત્ન છે આજે થઈને મોદી સાહેબ જે દેશને વિશ્વગુરુ બનાવવા માટેની જે ઈચ્છા છે, ભગવાનને પ્રાર્થના કરવી કે ભાઈ એમની દેશ માટેની જે લાગણી છે અને દેશને જે વિશ્વગુરુ બનાવવા માટેની જે મહેનત કરી રહ્યા છે એમાં ભગવાન સફળતા આપે। સાથે સાથે આજે વાઘોડિયા ખાતે આમ તો આખું સેવાકીય પખવાડિયું ઉજવવાનું છે, એમાં આજે વાઘોડિયામાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ વાઘોડિયા બસ સ્ટેન્ડની અંદર એસટીના કર્મચારી અધિકારીઓ અને સૌ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોદ્દેદારો સાથે રહીને આજે વાઘોડિયા ખાતે બીજા દિવસે પણ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો। સાથે સાથે જે કંઈ અમારા ગામડાઓના વિદ્યાર્થીઓ માટેની મુશ્કેલીઓ હતી એ મુશ્કેલીની અંદર આજે આ 6વી બસ નવી આવવાથી ખૂબ મોટી રાહત થશે અને આ 6મી બસમાં ગામડાના રૂટ નાના હોય એમાં અમારી રજૂઆત હતી કે ભાઈ અમને પહેલાં નાની બસ આપો, એટલે અમારા વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીએ અમારી રજૂઆતને ધ્યાને લઈને વાઘોડિયાને 4 નાની અને 2 મોટી બસ આપી છે। એ બદલ મુખ્યમંત્રી અને માનનીય હર્ષ સંઘવી સાહેબનો હૃદયથી હું ખૂબ આભાર માનું છું। વિશે હજી પણ વાઘોડિયાને બીજી નવી બસો આપવાની છે, ટૂંક સમયમાં એ પણ ફાળવવામાં આવશે એવી મને ખાતરી આપવામાં આવી છે। એટલે અમારા વાઘોડિયા તાલુકાના જે કોઈ વિદ્યાર્થી અને જે કોઈ આજુબાજુના ગ્રામજનોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એની સરકાર ચિંતા કરે છે।